नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्व पापपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। હવે આજથી નવો સ્વાધ્યાય એ નવો વિષય આપણે ચાલુ કરીએ છીએ। બહુ કહી શકાય કે જેટલા પણ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ એમના જેટલા પણ પ્રવચનના પુસ્તકો હશે એમાંથી જેમાં થોડોક વિષય લાંબો છે એવા વિષયોમાં એ સૌથી કદાચ સહેલો કહી શકાય, સહેલાઈથી કોઈને પણ લગભગ સમજાવી શકાય, આ તો બધા સમજી શકે સહેલી ભાષામાં એવો આ ગ્રંથ છે। અને એ સદગતિ એની ઈચ્છા શા માટે કરવાની, સદગતિ કોને કહેવાય અને એના કયા કારણો છે અને એ કારણો પણ કઈ કન્ડિશનમાં એપ્લાય થાય, એ કારણો ખરા અર્થમાં એનું ડેફિનેશન શું છે એ આપણે આ પુસ્તકની અંદર જોશું। બરાબર છે। હવે આપણે પેલા વ્યાખ્યાનથી આપણે શરૂઆત કરીએ। 1996 ની અંદર થયેલા વ્યાખ્યાનો એમાંનું પહેલું વ્યાખ્યાન। ચાલો આપણે શરૂઆત કરીએ। આમાં પણ કોઈને પણ વચ્ચેથી કંઈ પૂછવાનું હોય તો માઇક ઓન કરી અને પૂછી શકશે। આમ તો સહેલો વિષય છે એટલે લગભગ વાંધો નહીં આવે, પૂછવા જેવું કદાચ બહુ ઓછું જ રહેશે, છતાં પણ આની અંદર ઘણું જે છે ને નવું આપણને જાણવા મળશે અને વિશ્વમાં વર્તતા અમુક જાતના સનાતન શાશ્વત નિયમો એ આપણે આમાંથી પણ જે છે એ જાણવા મળશે અમુક। બરાબર છે। એટલે યુનિવર્સલ લોઝ આમાંથી પણ થોડાક આપણે તારવી શકશું। ચાલો હવે ચાલુ કરીએ। અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને સર્વ કર્મનો ક્ષય કરાવવા આ ધર્મ તીર્થની સ્થાપના કરે છે। એટલે કે જ્ઞાની ભગવંત એમાં ઉત્કૃષ્ટ જ્ઞાની કેવલી ભગવંતો હોય છે, છતાં પણ જેનું કેવળ જ્ઞાન સૌથી વધારે ઉપકાર કરે એ તીર્થંકર ભગવાન હોય છે। અને એ તીર્થંકર પરમાત્માઓ એમનો પ્રભાવ અચિંત્ય હોય છે, કારણ કે એમનું અંદરનું ઐશ્વર્ય એ તો અજબ ગજબનું છે, એ તો સામાન્ય કેવલીનું પણ હોય, પરંતુ તીર્થંકર ભગવંતની સ્પેશિયાલિટી કે વિશેષતા એ છે કે એ તીર્થની સ્થાપના કરે છે, ધર્મ શાસ્ત્રની સ્થાપના કરે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, એટલે કે એવા તંત્રની સ્થાપના કરે છે જે તંત્રની અંદર જે વ્યક્તિઓ ભાવપૂર્વક પોતાની ઈચ્છા મરજીથી પોતાનું એ શું કહેવાય હિત આ શાસનમાં જ કે શાસનના એ બંધારણમાં જ સમાયેલું છે, એવા ભાવપૂર્વક સમર્પણપૂર્વક જે આ શાસન સાથે જોડાય છે એવા જીવો એ નિશ્ચિત રૂપે એ તરે છે, કોઈ પણ કેસ એમાં ફેલ જતો નથી। અને એવા તીર્થંકર ભગવંતો એ ધર્મતીર્થની એટલે કે ધર્મ શાસનની સ્થાપના કેના માટે કરે છે, એના અનેક કારણો છે। તો એમાંથી એક બહુ મહત્વનું કારણ કહીએ તો સર્વ કર્મનો ક્ષય કરવો, કારણ કે તીર્થંકરનું પણ મહાત્મ્ય મહત્તા એ જ છે કે જગતના જીવો જે આદર્શોને લઈને પોતાનું જીવન જીવતા હોય છે એ બધા આદર્શો એ આત્મહિતકર હોય એવું જરૂરી નથી। અજ્ઞાનતાના કારણે, ભ્રમના કારણે, અમુક જાતની વાસનાઓના કારણે
ખોટા આશય સાથે જીવનારા જીવો પણ જગતની અંદર ઘણા બધા છે. કહીએ કે મોટા ભાગના જીવો ખરાબ આશય સાથે જ પોતાનું લક્ષ્ય જોડીને આખું જીવન બરબાદ કરતા હોય છે. જ્યારે એ સારા આદર્શોમાં સર્વોત્કૃષ્ટ સૌથી ઊંચું કોઈ આદર્શ હોય તો એ છે મોક્ષનો આદર્શ. અને મોક્ષ એટલે બીજું કંઈ નહીં પરંતુ એ સર્વ કર્મનો ક્ષય. કેમ કે આત્મા સાથે જેટલી પણ વસ્તુઓ જોડાયેલી છે એમાં મુખ્ય કારણ જો કોઈ હોય તો એ આત્મા સાથે જોડાયેલો કર્મ છે. અને કર્મના કારણે જ બાકી બધી વળગાડ છે. અને એ કર્મ જો મૂળમાંથી જાય, બધા પ્રકારના કર્મો આત્મા ઉપરથી સાફ થઈ જાય તો આત્માને પછી એના સિવાય કશું કંઈ કરવાનું રહેતું નથી. એવી આત્માની જે અવસ્થા છે એને જ કૃતકૃત્ય અવસ્થા કહેવાય છે. એને જ પરમાત્મા કહેવાય છે. એને જ સિદ્ધ અવસ્થા કહેવાય છે. એને જ પરિપૂર્ણ અવસ્થા કહેવાય છે, જેની અંદર ગુણની કોઈ કમી નથી અને દોષનો છાંટો પણ નથી. અને માટે જ સર્વોત્કૃષ્ટ આદર્શ રૂપે સર્વ કર્મ ક્ષય વાળી જે અવસ્થા છે એ અવસ્થા દરેક જીવ જો મહેનત કરે તો પામી શકે. એના માટેનું જે બંધારણ, જે વ્યવસ્થા, જે તંત્ર, એની જે સ્થાપના, એનું જ નામ ધર્મતીર્થ. બરાબર છે. મહાપુરુષોની દ્રષ્ટિએ આત્માને કોઈ પણ બંધન હોય તો તે કર્મનું બંધન છે. મહાપુરુષો કહે છે કે આત્માને જો કોઈ બંધન છે તો કે કર્મનું બંધન છે. જીવનમાં જેટલી પરાધીનતા છે, પરવશતા છે એટલે કે ડિપેન્ડન્સી છે, જેટલું ઇન્ડિપેન્ડન્સ નથી તેમાં જો કોઈ કારણ હોય તો તે કર્મ જ છે એવું શાસ્ત્રકારો કહે છે. શાસ્ત્રકારોનું આ નિદાન છે. નિદાન એટલે સમજાય છે ને, ડાયગ્નોસિસ. આપણા જીવનની અંદર જેટલા દુઃખો છે એ બધા જ દુઃખોનું કોઈ કારણ હોય તો એ કર્મ છે. બરાબર છે. એટલે ડાયગ્નોસ કરીને બધા જ દુઃખોનું મૂળ એ શોધીને શાસ્ત્રકારો આપણને કહે છે કે કર્મના કારણે જગતના જીવો બંધનની અંદર છે, રોગમાં છે, દુઃખી છે. તમારે શરીરની પણ ઘણી ડિપેન્ડન્સી છે. એટલે શરીર કામ આપે તો કઈ પ્રવૃત્તિ કરી શકો. બરાબર ને? આપણી પાસે શરીર છે પરંતુ શરીર પણ કેવું છે? શરીરને ટકાવવા માટે પણ ઘણું જોઈએ. અને શરીર જો કામ ન આપે તો આપણી બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય. બરાબર છે કે? ઇન્દ્રિયો પણ સહકાર આપે તો જ્ઞાન વગેરે મેળવી શકે. કારણ કે ઇન્દ્રિય જ્ઞાનનું મુખ્ય સાધન છે. અને આ ઇન્દ્રિય અને દેહ એ બધાની પરવશતાનું મૂળ કારણ આત્માને લાગેલું કર્મ છે. એટલે કે શરીરના કારણે દુઃખો છે, ઇન્દ્રિયોના કારણે દુઃખો છે. હવે આ શરીર અને ઇન્દ્રિય આવ્યું કેનાથી? તો કે કર્મથી આવ્યું. એટલે મુખ્ય કારણ તો પાછું કર્મ જ થઈ ગયું. જો તે કર્મ ન હોય તો આ પરાધીનતા, પરવશતા અને તેનાથી ઉભા થતા પ્રોબ્લેમ્સ રહે નહીં. જેટલી પણ ડિપેન્ડન્સી છે, જેટલું પણ દુઃખ છે, તકલીફ છે, એ બધું જ એની પાછળનું મૂળ આ કર્મ છે. કર્મ ન હોય તો કાયા પણ ન હોય. કર્મ ન હોય તો કશાય પણ ન હોય. કર્મ ન હોય તો ઇન્દ્રિય પણ ન હોય. કર્મ ન હોય તો મન પણ ન હોય. કર્મ ન હોય તો કોઈ પણ જાતની પ્રોબ્લેમ્સ ન હોય. એટલે જેટલી પ્રોબ્લેમ્સ છે એનું મૂળ જો કોઈ હોય તો કર્મ છે. અત્યારે બધાથી સાવચેતી રાખવી પડે છે. પણ આત્મા તો અરૂપી, નિરંજન, નિરાકાર છે. જો કર્મ ન હોય અને એકલો આત્મા હોય તો આત્મા કેવો હોય? તો કે અરૂપી હોય. એટલે કે એનું રૂપ ન હોય. આજે આપણે શરીર સાથે છીએ એટલે આપણું રૂપ છે. રૂપ એટલે કોઈ પણ પ્રકારનો કલર, કોઈ પણ ગંધ આપણા શરીરમાંથી આવતી હોય. એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જ્યાં હોય એને રૂપી કહેવાય. અને આત્મા જો નિરંજન હોય, નિરંજન એટલે શું? કે આત્મા ઉપર કોઈ કલંક ન લાગેલું હોય, કોઈ ભેળસેળ ન હોય, કોઈ દાગ ન હોય, કોઈ દોષ ન હોય, એવા આત્માને નિરંજન કહેવાય છે. અને આત્માને કોઈ પણ પ્રકારની પૌદ્ગલિક એટલે પૂતગલની સામગ્રીથી મળેલી આકૃતિ ન હોય એને નિરાકાર કહેવાય છે. બરાબર છે? એટલે આત્મા કેવો છે? અરૂપી છે, નિરંજન છે, નિરાકાર છે. આ તો વાત થઈ કે આત્મા ઉપર શું નથી એની. પરંતુ આત્માની અંદર ખરું ઐશ્વર્ય તો આત્માનું પોતાનું જ્ઞાન છે. આત્માનું પોતાનું વીર્ય એટલે કે શક્તિ છે.
આત્માનું પોતાનું સુખ છે, આ બધી વસ્તુ આત્માની પોતાની છે અને એના કારણે આત્મા અનંત સુખમાં સદાકાળ માટે રહી શકે જો આત્મા એકલો હોય, કર્મથી રહિત હોય. આત્મા કર્મથી જો રહિત હોય તો આત્મા સદાકાળ માટે એ શું કહેવાય કે ઓમનીપોટેન્ટ એટલે કે એ અનંત શક્તિ વાળો બની શકે, રહી શકે. બરાબર છે. અને આત્મામાં જ્યારે કર્મનો અભાવ હોય એટલે કે કર્મ ન હોય તો એ આત્મા હંમેશા માટે એક જ અવસ્થામાં એક જ સુખની અંદર હંમેશા માટે લીન રહી શકે, એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. બરાબર છે. એટલે આત્મામાં કોઈ શક્તિની કમી નહીં, કોઈ ગુણની કમી નહીં, કોઈ સુખની કમી નહીં. એવા પ્રકારની અવસ્થા હોય એ અવસ્થા કઈ તો કે કર્મ રહિત જે અવસ્થા છે, જેને આપણે સિદ્ધ અવસ્થા કહીએ છીએ અથવા તો મોક્ષ અવસ્થા કહીએ છીએ અથવા તો એકાત્મ અવસ્થા કહીએ છીએ. ત્યાં આત્મા એક જ છે, બીજું કોઈ સાથે આત્માની સાથે વળગેલું નથી, એવી અવસ્થા છે. અને એવી અવસ્થાની અંદર કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર નથી. આજે તો ચાલવામાં પણ આપણે સાવચેતી રાખવી પડીએ, જેમ તેમ ચાલીએ તો પડી જવાય અને વાગી જાય અને દુઃખ આવી જાય. બરાબર છે કે નહીં? કોઈ કામ કરવા માટે પણ સાવચેતી રાખવી પડે, ક્યાંક કપાઈ ન જાય, ક્યાંક બળી ન જાય. બરાબર છે કે નહીં? ખાવામાં પણ સાવચેતી રાખવી પડે, આવવા જાવવામાં પણ સાવચેતી રાખવી પડે, કોઈ સાથે સંબંધ નિભાવવામાં પણ સાવચેતી રાખવી પડે. કેટલા રેસ્ટ્રિક્શન, કેટલી સાવચેતી આપણે રાખવી પડે. આ બધી સાવચેતી રાખવી પડે છે કારણ કે આપણે બંધનથી બંધાયેલા છે અને પરવસ્થાનો કોઈ પાર નથી, ડિપેન્ડન્સી ઘણી છે. પરંતુ એ ડિપેન્ડન્સીનું કોઈ જો મૂળ હોય તો એ કર્મ છે. કર્મ જો ન હોય તો કોઈ પણ પ્રકારની ડિપેન્ડન્સી આત્માને ન હોય અને આત્મા સતત એક જ સુખની અંદર, એ પણ અનંત પ્રમાણના સુખની અંદર, અનંત પ્રમાણની શાંતિની અંદર, અનંત પ્રમાણના આહલાદની અંદર સતત રહી શકે. બરાબર છે. એટલે મૂળથી આત્મા જો નિરાકાર નિરંજન અરૂપી બની જાય, જેવો છે એવો કર્મ રહિત, બરોબર છે, તો એને વાગે પણ નહીં, દુખે પણ નહીં, કોઈ પ્રકારનું દુઃખ ન હોય. બરોબર છે. પણ અત્યારે શરીર રૂપી પાંજરામાં આત્મા પુરાયેલો છે. શરીર લાવ્યું કોણે તો કે કર્મે. અને માટે આ બધા પ્રોબ્લેમ્સ છે. તે બધામાં પણ મૂળ કારણ શું છે તો કે કર્મ છે. માટે જ્યાં સુધી આ કર્મ પ્રત્યે જાગૃતિ ન આવે, આ કર્મ જ મારા દુઃખનું કારણ છે, પરાધીનતાનું કારણ છે, પરવશતાનું કારણ છે. એટલે આપણી કર્મ સામે લાલ આંખ થવી જોઈએ. કર્મ પ્રત્યે દ્વેષ કે અરુચિ ન થાય. કર્મ બાંધતા આપણે જ્યાર સુધી ગભરાઈએ નહીં ત્યાર સુધી એ કર્મ બાંધવાની જે આપણી આદત છે સતત ચાલ્યા કરશે. અને કર્મ જો બંધાઈ ગયા તો શરીર પણ આવવાનું છે, ઇન્દ્રિયો પણ આવવાની છે, મન પણ આવવાના છે, સંબંધો પણ આવવાની છે, સંપત્તિ પણ આવવાની છે. બરાબર છે. આ બધું જ રહેવાનું ને આ બધાના કારણે વધારેમાં વધારે ડિપેન્ડન્સીની અંદર આપણે જીવવાનો અવસર વારંવાર આવ્યા કરવાનો. આ વિશેષ સાયકલમાંથી જો બહાર નીકળવું હોય તો કર્મ બાંધવાનું બંધ કરવું પડે. એમાં પણ સૌથી પહેલા તો ખરાબ કર્મ બાંધવા બંધ કરવા પડે. બરાબર છે. એટલે કર્મ પ્રત્યે જેમ આગ નો યુઝ કરવો હોય તો એમાં આપણે સાવચેતી રાખીએ. કદાચ યુઝ કર્યા વગર રહી શકાતું નથી તો આપણે શું કરીએ, યુઝ કરીએ પણ સાવચેતી પૂર્વક કરીએ. એમ કર્મ બંધાય ત્યારે કમથી કમ સાવચેતી રાખીએ તો પાપ તો ન જ બંધાય. બરાબર છે. અને બની શકે એટલું સારી રીતે કેરફુલી આપણે જે છે ને કર્મ બંધ વખતે આપણી જાગૃતિ રહે. બરાબર છે. એટલે કર્મ પ્રત્યે દ્વેષ કે અરુચિ જ્યાર સુધી આપણી ન થાય અને તેનો ક્ષય કરીને તેનાથી છૂટવાનું મન ન થાય ત્યાં સુધી સાચો ધર્મ કરવાનું મન ન થાય. બરાબર છે. ધર્મ કેટલો પણ કરીએ, ધર્મની અંદર સાવધાની કેટલી પણ રાખીએ, નિરતિચાર ચારિત્રનું પણ કદાચ પાલન કરીએ, ઘણા શુભ ભાવ પૂર્વક ધર્મ કરીએ, અશુભ ભાવ એકે ન આવી જાય એની સાવધાની રાખીએ, બધા સાથે ઔચિત્ય સભર વ્યવહાર કરીએ, જીવ હિંસા ઓછામાં ઓછી કરીએ. બરાબર છે. બીજા જીવોની કાળજી ચિંતા એ બધું વધારેમાં વધારે રાખીએ, સારામાં સારી રીતે ધર્મ પાલન કરીએ, છતાં પણ એ ધર્મ દ્વારા મારા કર્મોનો હંમેશા માટે ક્ષય થાય એવી ઈચ્છા ન હોય તો એ ધર્મની કોઈ કિંમત રહેતી નથી. એટલે સાચો ધર્મ કરવાનું મન ક્યારે થયું કહેવાય? જો કર્મથી મૂળમાંથી છૂટવાનું મન થાય અને એ માટે ધર્મને આપણે જો સાધન બનાવવાની ઈચ્છા થાય તો આપણે કહેવાય કે ખરું ધર્મ કરવાનું મન, એટલે સાચો ધર્મ, શુદ્ધ ધર્મ કરવાનું આપણે મન થયું.
કર્મ આપણને પ્રતિ ક્ષણ લાગી જ રહ્યું છે. એક પણ ક્ષણ એવી નથી જ્યારે આપણે કર્મ બાંધી નથી રહ્યા. બરાબર છે. એટલે એક પણ ક્ષણ આત્મા ઉપર સતત કર્મનો પ્રવાહ ચાલુ ન હોય એવું બનતું નથી. અને જૈન શાસનના કર્મવાદના સિદ્ધાંત પ્રમાણે વાત એટલી જ છે કે વગર વાંકે કોઈને કર્મ ચોટતું નથી, કારણ કે કર્મ એ મજા નથી પરંતુ સજા છે. કર્મથી આવતું દુઃખ તો દુઃખ છે જ, પરંતુ કર્મથી આવતું સુખ પણ દુઃખ જ છે. બરાબર છે. એટલે કર્મ બંને રીતે દુઃખ છે એનો મતલબ એ જ થયો કે કર્મ પોતે સજારૂપ છે. અને સીધી વાત છે, સમજી શકાય એવી વાત છે. અને જૈન શાસ્ત્રો એને બરાબર મંજૂર કરે છે કે કર્મરૂપી જે સજા છે, આમ જોવા જઈએ તો બધી સજાનું મૂળ પણ કર્મ છે. એટલે એક ટૂંકમાં સજા માટે એક શબ્દ વાપરવો હોય તો કર્મ એમ વાપરી શકીએ. એટલે સજા બોલો કે કર્મ બોલો એક છે એમ કહીએ તો વાંધો નથી. એટલે કર્મ નામની જે સજા અથવા તો કર્મ રૂપી જે સજા કોને થાય? ગુનેગારને ન થાય. બરાબર ને? કે ગુનેગારને થાય. ગુનેગાર હોય એને જ સજા થાય, ગુનેગાર ન હોય એને સજા ન થાય. એટલે કે જગતમાં ક્યારેય પણ જેનો વાંક નથી, જેને ગુનો કર્યો નથી, એને કર્મરૂપી સજા ન થાય. એનો મતલબ એ જ થયો કે આપણે સતત હરેક ક્ષણે કર્મ જો બાંધી રહ્યા છે તો એનું પાછળનું કારણ છે કે આપણે સતત હરેક ક્ષણે કોઈને કોઈ ગુનો કરી જ રહ્યા છે. કુદરતની વ્યવસ્થા જ એવી છે કે વાંક કે ગુનો હોય તેને જ સજા થાય. કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ હોય તો માનવું પડે કે અપરાધની સજા રૂપે જ કર્મ ચોટે છે. અને આ કર્મ શા માટે લાગે છે? અને તે કર્મબંધના કારણો શું છે? તે ન સમજીએ ત્યાં સુધી બંધની જે સજા છે એમાંથી આપણે બચી નહીં શકીએ, છટકી નહીં શકીએ. બરાબર છે કે નહીં? સાહેબજી કહે છે કે પણ તમને જો આલોક અને પરલોક પર જ શંકા હશે તો અમારી વાતો નહીં બેસે. કારણ કે કર્મ તો પરલોકને પણ મનાવશે. એટલે પરલોક છે એવું માનવા માટે કર્મને માનવું જરૂરી બનશે. અથવા તો પરલોક માનવામાં આવી જાય તો પણ કર્મ આરામથી મનાઈ જાય. એટલે પેલા તો પરલોકની શ્રદ્ધા જોઈએ કે આલોક અને પરલોક જુદા છે. અહીંથી મરીને ક્યાંક જવાનું છે, ક્યાંકથી મરીને અહીંયા આવ્યા છે. અને આ રીતે 84 લાખ જીવાયોની અંદર અલગ અલગ ભવો કરીને આપણે અનાદિથી આજ સુધી ભટક્યા છે. અને એ ભટકાની પાછળ જે ભટકડ લાગી છે, ભટકવાનું કાર્ય ચાલુ છે, એની પાછળનું કોઈ જો કારણ હોય તો વારંવાર બંધાતા કર્મો છે. કર્મ બંધાય એની સજા રૂપે ફરીથી જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે કઈ ને કઈ આપણને આપી જાય, અથવા તો સુખ અથવા તો દુઃખ. અને એ પણ સુખ પણ કેવું હોય તો કે દુઃખનો જ એ ભાઈ છે. એવા પ્રકારનું જે છે ને સુખ હોય. બરાબર છે? એટલે આપણે જો આલોક ને પરલોક પર જ જો શંકા હશે તો કર્મ વગેરેની વાતોમાં જેવું જે છે શું કહેવાય કે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જામવી જોઈએ, નહીં જામે. બરાબર છે કે નહીં? હું આત્મા છું, મારું સ્વરૂપ એટલે હું પોતે આત્મા રૂપે દેહથી જુદી વસ્તુ છું. અને એ દેહ વગેરે જે કંઈ પણ મારી સાથે સંકળાયેલું છે, જોડાયેલું છે, કનેક્ટેડ છે, એ બધું કર્મના કારણે થાય છે. એટલે કર્મ નામનું કોઈક સાધન એવું છે જે મને દેહ સાથે કનેક્ટ કરે છે, મને ઇન્દ્રિયો સાથે કનેક્ટ કરે છે, મને બીજી વસ્તુઓ સાથે કનેક્ટ કરે છે, મને સ્વજન સંબંધી સાથે કનેક્ટ કરે છે. અને એની અંદર જે મારું ઇન્વોલ્વમેન્ટ હોય છે એના કારણે વારંવાર નવા નવા કર્મો બંધાય છે. અને એનાથી જ મારા આલોક અને પરલોક ઘડાય છે. આવી જે કંઈ પણ વાતો છે, બરોબર છે, આ બધા સત્યો એ જો આપણને નહીં સમજાય તો કર્મથી છૂટવા જે સાધના કરવાની છે તેમાં અંદરથી ઉત્કંઠા નહીં જાગે. ખરેખર સાધનાની શરૂઆત જ નહીં થાય એમ કહીએ તો ચાલે. તમને એટલે સાહેબજી કહે છે કે તમને કર્મના બંધનમાંથી મુક્ત કરવા માટે જ ધર્મ છે. એટલે આમ જોવા જઈએ તો ધર્મ અને કર્મને વિરોધ છે. કર્મથી છૂટવા માટે ધર્મ છે. પેલા ખરાબ કર્મ એટલે કે પાપ કર્મથી છૂટવા માટેનો ધર્મ હશે. અને આગળ જઈને જે છે પુણ્ય કર્મથી છૂટવા માટેનો પણ ધર્મ હશે. શરૂઆતનો ધર્મ કદાચ થોડો હળવો હશે,
અને પછીનો જે ધર્મ છે એ વધારે તીક્ષ્ણ હશે, બરાબર છે. પણ તે બંધન, કર્મ પોતે બંધન છે, એ બંધન જ જો આપણને ન લાગે અને મુક્ત થવાની ઈચ્છા જ ન હોય તો પછી ધર્મની જરૂરિયાત કઈ રીતે લાગે? આજે તમારે ધર્મની સાચી જરૂર છે? સાહેબજી પૂછે છે. તેમાં સભામાંથી કોઈએ જવાબ આપ્યો ત્યારે કે સુખ સાહેબીમાં ધર્મ જરૂરી નથી લાગતો, એટલે કે જ્યારે મોજ મજા હોય છે, જ્યારે તકલીફ નથી અને મજા છે, બધી રીતે અનુકૂળતા છે, ફેવરેબલ જે છે ને કન્ડિશન્સ જીવનની અંદર રહી છે, ત્યારે ધર્મ કરવો જોઈએ એવું યાદ પણ આવતું નથી. જ્યારે દુઃખ આવે ત્યારે ધર્મ યાદ આવે છે, બરાબર છે. સાહેબજી કહે છે કે તે તો ધર્મ તમારા સુખ સાહેબી છીનવી લેવા માંગે છે, કે તમને જે છે સુખ સાહેબીમાં ધર્મ નથી યાદ આવતો, દુઃખની અંદર ધર્મ યાદ આવે છે, તો તમે સમજો છો શું કે ધર્મ તમારા સુખ સાહેબીને છીનવી લેશે? બોલો, ધર્મ હોય જીવનમાં, બરોબર છે, એ ધર્મ જ્યારે હાજર હોય ત્યારે સુખ વધે કે ઘટે કે એટલું જ રહે? સમજાય છે? આપણા જીવનની અંદર જ્યારે જ્યારે ધર્મ હોય, જ્યારે આપણે ધર્મ કરતા હોઈએ, બરોબર છે, એનું ફળ જે આવવો તે આવશે, એની વાત નથી. જ્યારે ધર્મ હાજર છે, પછી એ તપ હોય, ત્યાગ હોય, સંયમ હોય, દાન હોય, શીલ હોય, આ બધી વસ્તુ જ્યારે આપણા જીવનની અંદર એનો ઉપયોગ થતો હોય, એની અંદર આપણે ઇન્વોલ્વ થયેલા હોઈએ, ત્યારે આપણું સુખ વધે છે, સુખ ઘટે છે કે સુખ એટલું જ રહે છે? શું લાગે છે? ખ્યાલ આવે છે? ધર્મ પોતે સુખરૂપ છે કે ધર્મ સુખનું સાધન છે? સુખરૂપ છે. સાચી વાત છે? આવું માનીએ છે કે બોલીએ છે ખાલી? ધર્મ પોતે સુખરૂપ છે કે સુખનું સાધન છે? ફરી એકવાર પૂછી અત્યારે તો લીધું. સુખરૂપ લાગતું નથી. લાગતું નથી. અને એનું જ કારણ છે, એ જ કારણ છે કે થાય છે શું કે ધર્મથી કદાચ આગળ સુખ આવશે, પણ ધર્મ પોતે સુખરૂપ છે એવું લાગતું નહીં હોવાના કારણે ધર્મની જેવી શ્રદ્ધા જોઈએ એવું થતું નથી. એના કારણે જ પ્રમાદ આવી જાય છે. એના જ કારણે ધર્મની શ્રદ્ધા જે છે ડાલમડોલ થઈ જાય છે. એના જ કારણે ધર્મની અંદર હીનતા આવી જાય છે. અને કદાચ એમ કહીએ તો ચાલે, બરોબર છે, એમ બોલવાની પણ જરૂર નથી, પણ મોટે ભાગે આપણી હાલત જ એ છે કે બીજી બધી વસ્તુઓ જ્યારે પ્રધાન બને છે અને ધર્મ ગૌણ બને છે, ત્યારે સમજી લેવાનું કે આપણી ધર્મ શ્રદ્ધા કાં તો સમજણ પૂર્વકની નથી, કાં તો જેવી જોઈએ એવી દ્રઢ નથી. બરાબર છે કે ધર્મ શ્રદ્ધા આપણી જેવી જોઈએ એવી નથી. પણ આમાં ધર્મશ્રદ્ધાની ક્યાં વાત આવી? જયારે ધર્મ કરીએ છીએ ત્યારે શારીરિક તકલીફો પડે છે, બરોબર અને દુખાવા એટલે ભૂખ્યા રહેવાનું કે પછી બીજી શારીરિક તકલીફો સહન કરવાની, તો એમાં દુઃખ લાગે છે, તો એમાં દુઃખ છે. એકલું દુઃખ છે કે સુખ પણ છે? સુખ કયું? ધર્મ કરતી વખતે તકલીફ એ છે કે જે સુખ છે ને એ દેખાતું નથી. શાસ્ત્રકારો તો એ જ કહે છે કે કોઈ પણ ધર્મ ક્રિયા એવી નથી જે નેક્સ્ટ મોમેન્ટ ઉપર નહીં, તત્કાલ કોઈને કોઈ જે છે ને સુખ આપે ને આપે. બરાબર છે? પછી આપશે એની વાત નથી. ધર્મનું સ્વરૂપ જ એવું છે કે કોઈ પણ ધર્મ ક્રિયા લઈ લો, કોઈ પણ ધર્મના ભાવો લઈ લો, એ તત્કાલ સુખ આપે. બરાબર છે? એ પોઈન્ટ ઉપર આપણે આવીએ. પણ હું તમને એક વાત કહું, જે આપણી શ્રદ્ધા ઉપરથી વાત નીકળી હતી, બોલો, આપણે આપણી પેઢી ઉપર હોઈએ અને સીઝન લાગેલી હોય ને જે છે ને ઘરાકી ઘણી હોય, પૈસા કમાવા મળતા હોય, બરોબર છે, ત્યાં ભૂખ લાગેલી હોય, તરસ લાગેલી હોય, થાક લાગેલું હોય, બરોબર છે, એ બધું લાગેલું તો છે જ, બરોબર છે, છતાં પણ શ્રદ્ધા
પૈસા ઉપર એટલી બધી છે કે ત્યાં ભૂખ તરસ થાક જે છે ને હોવા છતાં પણ આપણે ભૂલી જઈએ છીએ. જેટલી પૈસા ઉપર શ્રદ્ધા છે એટલી શ્રદ્ધા ધર્મ ઉપર ખરી? નથી સમજાતું. ધર્મ કરીએ ક્યારે ત્યારે કઈ રીતે સુખ એ પણ હું બતાવીશ, પણ હમણાં શ્રદ્ધાની વાત કરું તો દુઃખ પડતું હોવા છતાં પણ પૈસા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે કે મને સુખ આપશે, માટે પૈસા મળતા હોય એટલા ભેગા કરી લેવા. જો પૈસા પોતે સુખ નથી, સુખનું સાધન પણ સીધું ન બને. પૈસા દ્વારા સાધનો મળે, સાધનો દ્વારા સુખ મળે, એ પણ સંસારિક, બરોબર છે. અને એની અંદર પણ કેટલી કલ્પનાઓ જોડાયેલી હોય, કેટલું જે છે દુઃખનો ઉપચાર જોડાયેલો હોય, એ બધું બનશે. પણ છતાં પણ ત્યાં આપણી શ્રદ્ધા મજબૂત જેવી છે એવી જે છે ને એના જેટલી પણ શ્રદ્ધા આપણી જે છે ને ધર્મ ઉપર નથી. એ વાત સાચી કે ખોટી? ગુજરાતીમાં બોલું છું, સમજાય છે? ખાલી પૈસાની વાત નથી, સ્વજનોની પણ આ જ વાત છે. સંપત્તિ જે છે ને બીજી એ શું કહેવાય કે ભોગોની પણ આ જ વાત છે. દુનિયામાં આપણે ભ્રમથી જોડાયેલા જે સુખો છે એની અંદર એટલી બધી શ્રદ્ધા છે કે એના માટે આપણે કંઈ પણ કરવા કદાચ તૈયાર થઈ જઈએ, પણ ધર્મ એ અવસરે જે છે ને ગૌણ બની જાય છે. બરાબર છે કે નહીં? શરીર, સ્વજન, સંપત્તિ, સત્તા, આ બધું જે છે ને આપણે મુખ્ય લાગે ને જીવનમાં, એમાં જ આપણે પાવર દેખાય ને. શાસ્ત્ર તો કે છે કે આ બધી તારી નબળાઈ છે, આ બધી તારી કમજોરી છે, અને આ બધાથી જો તું મુક્ત થાય તો જ તું મજબૂત થાય, તો જ તું સબળો થાય, તો જ તું જે છે ને વધારે સાત્વિક બને. આ વસ્તુ આપણે માનવા તૈયાર ખરા? સમજાય છે? ચલો હવે આપણો જે પોઈન્ટ હતો એના ઉપર આવીએ. દાખલા તરીકે ઉપવાસ કર્યો અને ત્યારે ભૂખ લાગે. ઉપવાસ કરીએ ત્યારે ભૂખ લાગે, એ દુઃખ જ છે ને, બરાબર છે. ગુરુ ભગવંત સાથે વિહાર કરીએ, થાકી જઈએ, દુઃખ જ છે, બરોબર છે. શરીરનું દુઃખ છે. પછી એ વ્યાવચાદી કરીએ તો આ બધી વસ્તુમાં કઈ ને કઈ કષ્ટ પડવાનું છે. એટલે શારીરિક દુઃખ તો છે જ, બરોબર છે, એની ના નથી, સાચી જ વાત છે. પણ ત્યારે આપણે જરાક અંદરમાં નજર કરીએ તો ખ્યાલ આવે કે જ્યારે હું ઉપવાસ કરું અને જો એ સાચો ઉપવાસ હોય, બરોબર છે. ઉપવાસ શેના માટે કરવાનો છે? ઘણાની તો હાલત એ છે કે ઉપવાસ શેના માટે કરવાનો છે એ ખબર નથી. જેને ખબર છે એને ઝાંખી ખબર છે, બરોબર છે. એટલે ધર્મ કરતા પહેલા પણ ધર્મ શા માટે કરવો એ કારણોને જાણ્યા વગર જે રીતે મહેનત કરવી જોઈએ ન કરવાના કારણે એ જે છે ને શા માટે ખરેખર કરવું એ જાણી શકતા નથી. એના ઉપર માટે જ જે છે ને જેવી જોઈએ એવી શ્રદ્ધા જામતી નથી. આ વાત સાચી કે ખોટી? જી બોલી રહ્યો છું. ઉપવાસ શા માટે કરવાનો છે? આહાર સંજ્ઞા તોડવા માટે. આહારની સંજ્ઞાને તોડવા માટે, બરાબર ને? એટલે આપણા મનની અંદર જે પડ્યું છે, આત્માની અંદર જે દૂષણરૂપ ભાવ પડ્યા છે કે ખાવાના કારણે જ હું મજબૂત બનું છું, ખાવાના કારણે જ હું ટકું છું, બરોબર છે. બોલો, ખાવાના કારણે હું ટકું છું કે શરીર ટકે છે? ખાવાના કારણે હું મજબૂત બનું છું કે શરીર મજબૂત બને છે? ખાવાના કારણે મને તંદુરસ્તી મળે છે કે શરીરને તંદુરસ્તી બને છે? બોલ. આહાર જે છે એની રિક્વાયરમેન્ટ શરીરને છે કે આત્માને છે? પણ આપણે આપણા શરીરને જ હું માનીને બેઠા છીએ. બરોબર છે. તકલીફ આ છે કેમ કે ભેદ જ્ઞાનને ભૂલી જઈએ છે કે હું અને શરીર જુદા છે. હા, શરીરને સાધનામાં સહાયક બનાવી શકાય, પરંતુ એ તો ન ભૂલાઈ જવું જોઈએ ને. જેમ આપણા ઘરે જે છે ને ગધેડો બાંધેલો હોય અને એની પાસે આપણે કામ કરાવતા હોઈએ ત્યારે ત્યાં બરાબર આપણે ખબર છે કે ગધેડો અલગ વસ્તુ છે, હું અલગ વસ્તુ છે. પોતાને ફટકો ન મારાય, પણ ગધેડાને તો મારી શકાય ને. સમજાય છે? જ્યારે આપણી હાલત એવી છે કે આત્માને ફટકો મારશું પણ શરીર રૂપી ગધેડાને બરાબર પંપાડીને સાચવીને રાખ્યો છે. ટૂંકમાં એમ કહી શકાય કે પોતાને આપણે ગધેડો બનાવી દીધો છે અને શરીરને હું માનીને બેઠા છીએ. વાત ખોટી કે બરાબર?
સાચી વાત. બરાબર છે. એટલે ભેદ જ્ઞાન ભૂલાઈ ગયું છે. અને એ ભેદ જ્ઞાન ભૂલાવાના કારણે જે આસ્તિક્ય આપણી અંદર ઝળકવું જોઈએ કે હું આત્મા છું, શરીરથી જુદો છું, ક્યાંકથી આવ્યો છું, આ શરીર ચાલ્યું જવાનું છે, આનાથી કામ થઈ શકે એટલું કરી લેવા જેવું છે, જેથી કરીને મારા પરભવ સુધરે ને આગળ જઈને હંમેશા માટેનું જે સુખ છે કર્મના જવાથી જે પ્રાપ્ત થવું જોઈએ હું પ્રાપ્ત કરી શકું, એના માટેની સાધના મારે કરી લેવા જેવી છે. આટલી જાગૃતિ જોઈએ. મારે કેવું એ હતું કે ઉપવાસ જ્યારે કરીએ છીએ ત્યારે જે આહાર સંજ્ઞા છે, આહાર સંજ્ઞા એટલે બીજું કઈ નહીં પરંતુ આહારની અંદર આપણે ઓતપ્રોત થઈ જઈએ છીએ કે જેના વગર જે છે ને જાણે મારું અસ્તિત્વ જ નથી. ખરેખર આત્માનું અસ્તિત્વ આહાર વગર જેવું છે. આહારની સાથે તો એ અસ્તિત્વ બહુ મલિન છે, બહુ ખરાબ છે. સાચી વાત કે ખોટી? અને આવા ભાવના કારણે આપણે આહારની અંદર એવા ચોટેલા હોઈએ છીએ. ટૂંકમાં કહીએ તો આહારનો જે ગાઢ રાગ છે એને તોડવા માટે આ ઉપવાસ આદિ તપ કરવાની હોય છે, જેની અંદર આપણી પરીક્ષા પણ થાય કે ભાઈ તને આહાર જ્યારે ન મળે ત્યારે એ આહારને તું કઈ રીતે યાદ કરે છે, પોતાથી એકમેક યાદ કરે છે કે પોતાથી જુદો યાદ કરે છે, શરીરને કેવું માનીને ચાલે છે, એ જાગૃતિની ટેસ્ટિંગ માટે. અને આ ટેસ્ટિંગમાં જો આપણે પાસ થઈ જઈએ તો આપણે કહી શકીએ કે અંદરમાંથી રાગ ઓછો થયો છે, અંદરમાં આહારની આસક્તિ ઓછી થઈ છે, આહાર સંજ્ઞા ઓછી થઈ છે, અંદરમાંથી આવા વિકારી ભાવો ઓછા થાય. બોલો, વિકાર એ સુખ છે કે દુઃખ? વિકાર છે એ સુખ છે કે દુઃખ છે? તો કે વિકાર દુઃખ છે. વિકાર અંદરની એક જાતની અશાંતિ છે, અંદરની અકળામણ છે, અંદરમાંથી ચિંતા વગેરેને જન્મ આપનારા વિકાર જ છે. રાગ દ્વેષ બધા આત્માના આંતરિક વિકારો છે. અને એ વિકારો ઓછા થાય તો અંદરમાં કંઈક શાંતિ વળે. પરંતુ આપણે ખબર નહીં હોવાના કારણે આપણે કદાચ ઉપવાસ નહીં પરંતુ લાંઘણ કરીએ છીએ. વાત સાચી ને? કોઈક ભૂખ્યો રે, આપણે પણ ભૂખ્યા રહી ગયા, વાત પૂરી થઈ ગઈ, એને જે છે બાલ તપ કહી શકાય, સમજણ પૂર્વકનો તપ ન કહેવાય. એ વસ્તુ પણ આગળ આવશે. પણ એ જ છે કે ધર્મ ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં પણ કષ્ટ વેઠવાનું આવે એ કષ્ટ કદાચ શરીર ઇન્દ્રિયો ઉપર આવશે, કદાચ મનની ખરાબ ઈચ્છાઓને જે છે ને ડામવાનું આવશે, પરંતુ એના કારણે આત્માની અંદર જે સારા સંસ્કારો પડશે, આત્માની અંદર જે શાંતિ વળશે, આત્માની અંદરથી મૂળમાંથી કેટલું મેલ ઓછું થશે અને એના કારણે આત્મિક થોડુંક પણ સુખ પ્રાપ્ત થશે, અથવા તો એમ કહી શકાય કે ઘણું કે થોડુંક દુઃખ ઓછું થશે. એ પ્લસ પોઈન્ટ ગણવો કે નહીં? સમજાય છે? એટલા અંશે તો સુખ છે ને, પણ આપણે સુખને જોતા જ નથી. શરીરને પોતે માનીને બેઠા છીએ કે હું જ શરીર અને માટે શરીર ઉપર આવેલું દુઃખ એ આપણા નજરમાં આવે એટલે થોડુંક વધારે દુઃખ આવે ને આપણે પાણીમાં બેસી જઈએ. બરાબર છે? આ વાત, આ હાલત જે છે બધાની છે, ખાલી તમારી છે એવું નથી, મારી પણ છે. અને મોટા ભાગના જીવો આની અંદર જ જે છે ડૂબેલા હોવાના કારણે જોઈએ એવી ધર્મ સાધના ઉલ્લાસપૂર્વક કરી શકતા નથી. બરાબર છે? એટલે અહીંયા કહે છે કે ધર્મ કેવી વસ્તુ છે? સુખની અંદર ધર્મ કરીએ તો એ સુખ વધારે સારી રીતે અનુભવી શકાય. અહીંયા લખે છે કે ધર્મ તો જીવ માત્રને સુખ સાહેબી આપવાની વાત કરે છે. એટલે ધર્મ ક્યારેય આપણું સુખ છીનવી લે એવું નહીં બને. અને કોઈ પણ ધર્મ ક્રિયા એવી નથી જ્યારે તત્કાલ થોડુંક પણ આત્મિક સુખ ન મળે એવું બને નહીં. બરાબર છે? એટલે થોડુંક કે વધારે આત્મિક સુખ પ્રાપ્ત થાય, આત્મામાં ગુણો વધે, કેમ કે ગુણ પોતે સુખરૂપ છે, અને આત્મામાંથી દોષો ઘટે અને ક્રમશઃ સંપૂર્ણ સુખ એટલે કે મોક્ષ તરફ પ્રયાણ કરાવે ને કરાવે, એનું જ નામ સાચો ધર્મ છે. સમજણ પૂર્વકનો કરેલો સાચો ધર્મ એને જ આપણે શુદ્ધ ધર્મ કહીએ છીએ. અને જો શુદ્ધ ધર્મ જીવનની અંદર અપનાવવાનું ચાલુ થાય અને એના ઉપર શ્રદ્ધા જો વધે તો ખરેખર જગતની બધી જ બીજી વસ્તુઓ આપણે તણખલા જેવી ખરાબ લાગ્યા વગર રહે નહીં. બરાબર છે કે? અને તે માટે ધર્મના શરણે ગયા સિવાય છૂટકો નથી. બોલીએ છીએ આપણે ધમ્મમ શરણમ પવજ્જામી, પરંતુ આપણે ધર્મના શરણે ખરા અર્થમાં ક્યારે જશું ભગવાન જાણે.
તીર્થંકરોને પણ સુખ જોઈતું હતું. ભગવાને જે છે ને દુઃખ વેઠવા માટે સાધના નથી કરી, બરોબર છે. પણ અમુક જાતના દુઃખ વેઠ્યા વગર સંપૂર્ણ સુખ પ્રાપ્ત નથી થતું, માટે દુઃખ પૂરેપૂરું વેઠવાની તૈયારી સાથે નીકળ્યા છે. દુઃખ જોઈએ છે માટે સંયમ નથી લીધું, સુખ જોઈએ છે માટે સંયમ લીધું છે, સુખ જોઈએ છે માટે સંયમ બતાવ્યું છે. બરાબર છે કે નહીં? અને સુખ બીજાને પ્રાપ્ત થાય સાચું, એના માટે ભગવાન સારથી પણ બને છે. ધમ્મ સારહીણમ બોલીએ છે ને, કલ્પસૂત્રની અંદર મેઘકુમારનું દ્રષ્ટાંત આવે છે, બરાબર ને? કે કોઈને ધર્મ કરવું હોય, એના માટે કદાચ સંયમ લીધું હોય અને એની અંદર સ્થિરતા કરવી હોય તો પણ ભગવાન સારથી બનવા તૈયાર છે. પરંતુ આપણને ખરેખર સાચું સુખ જોઈએ છે કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન છે. તીર્થંકરને પણ સુખ જોઈતું હતું, માટે જ સાધના કરીને પૂર્ણ સુખને પામ્યા. સાહેબજી કહે છે કે તમારા કરતા ભગવાનને દુઃખ સાથે કંઈક ઘણો વિરોધ છે. આપણે જેટલી દુઃખની એલર્જી છે, એ એલર્જી વધી જાય કે ભાઈ મને કોઈ પણ પ્રકારનું દુઃખ જોઈતું નથી, એવા પ્રકારનું મને સુખ જો મળતું હોય તો જ એના માટે મારે મહેનત કરવી છે. આ ભેળસેળિયું સુખ, દુઃખમાંથી પેદા થયેલું સુખ, આગળ જઈને ઘણું દુઃખ અપાવે એવું સુખ, આ મને જોતું નથી. બરાબર છે? એટલે કહી શકાય કે ભગવાનને આપણા કરતા દુઃખ સાથે વધારે વિરોધ હતો, કંઈક ઘણો વિરોધ હતો, અને માટે જ દુઃખના બધા જ કારણો મૂળમાંથી નીકળી જાય, એટલે કે કર્મ મૂળમાંથી નીકળી જાય, એના માટેની ભગવાનની મહેનત ચાલુ થઈ, પૂરી થઈ, સંપૂર્ણ સુખને પ્રાપ્ત કર્યું. બરાબર છે? આપણે શું કરવું છે આપણે નક્કી કરવાનું. સાહેબજી કહે છે કે તમે તો હજી દુઃખ સાથે કોમ્પ્રોમાઇઝ કરીને જીવી રહ્યા છો, બરાબર ને? ઘણું દુઃખ તો આપણે જે છે ને કોઠે પડી ગયું છે ને, ઘણું દુઃખ તો એવું છે આપણે દુઃખ લાગતું જ નથી, બરાબર ને? કોઈને પૂછો તો કે આવું તો હોય જ, એટલે આપણે અમુક દુઃખોને છે ને એક્સેપ્ટ કરીને ચાલીએ છીએ. સંડાસ પેશાબ વગેરેમાં મજા આવે છે, બરોબર છે? મજા તો નથી આવતી, છતાં તે દુઃખ સાથે આપણે સમાધાન કરી લીધું છે કે ભાઈ ખાશું તો સંડાસ પેશાબ જવું પડશે, કે એ તો બધું ચાલ્યા કરે, એ બધું જોવા ન બેસાય, બરાબર ને? તમે દુઃખ સાથે સમાધાન ન કરો તો એક દિવસ ઘરમાં પણ ન રહી શકો. ઘરમાં પણ રહેવું હોય તો દુઃખ સાથે કોમ્પ્રોમાઇઝ કરીને રહેવું પડે. ઘરમાં પણ દીકરા પત્ની સાથે સમાધાન કરી લીધું છે. અમુક જાતના દુઃખો જીવનમાં આવવાના જ છે, એ સમજીને આપણે ચાલીએ છીએ. એના વગર આપણી લાઈફ પણ કેવી રહે, બરાબર ને? એટલે જીવનમાં ઘણા દુઃખોને આ તો આમ જ હોય એમ કરીને, એટલે કે એક્સેપ્ટ કરી લીધું છે. જ્યારે ભગવાને કે ભાઈ ચલો અમુક દુઃખો જે છે કર્મના કારણે આવવાના જ છે અને હું સહન કરી લઈશ, પણ આગળ જઈને એક પણ દુઃખ ન આવે એવી અવસ્થા મારે પ્રાપ્ત કરવી છે, બરાબર છે? ભગવાનને તો સહેજ પણ દુઃખ નહોતું જોતું અને પરિપૂર્ણ સુખ જોઈતું હતું, માટે જ ભગવાને સંસાર છોડીને મોક્ષ પસંદ કર્યું. કારણ કે સંસારની અંદર કોઈ અવસ્થા એવી નથી જેની અંદર થોડુંક પણ દુઃખ ન હોય, બરાબર છે? તમને સંસારની ઘણી જગાઓ પસંદ પડે તેવી છે ને, બરાબર ને? માટે જ ફરવા જઈએ છીએ. આપણને સંસારની ઘણી બધી જગ્યાઓ પસંદ પડે તેવી છે, બરાબર છે? અને ભગવાનને આખો સંસાર જે છે ને ખરાબ લાગી ગયો કે એમાં એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં શરીર સાથે રહી શકાય. ભગવાનને રત્તી ભાર પણ દુઃખ પસંદ નહોતું. તમને મીઠાઈ ખાવા મળતી હોય તો દંડા ખાવા તૈયાર ને? બોલો, મીઠાઈ ખાવા માટે આપણે દંડા ખાઈએ છીએ? એ લાકડીના દંડા કે લોખંડના દંડા ભલે ન હોય, પણ દંડામાં તો તૈયાર ને. ઘણી મહેનત કર્યા પછી આપણને મીઠાઈ મળે છે, એટલે ઘણું દુઃખ વેઠીને મીઠાઈ ખાવા આપણે તૈયાર છીએ. ભગવાનને આવી મીઠાઈ ખાવી નથી. તમને દુઃખ સાથે જેટલો વિરોધ છે તેના કરતા કંઈક ઘણો વિરોધ ભગવાનને હતો, માટે તમને સુખ સાહેબી જોઈએ તેની સામે વાંધો નથી. આપણે સુખની ઈચ્છા છે, સારી જ વસ્તુ છે, પરંતુ આપણી મોટી તકલીફ એ છે કે સુખ ખરેખર અસલી સુખ કોને કહેવાય એ આપણને ખબર પડતી નથી, અથવા તો સમજ્યા નથી, અથવા તો સમજ્યા છે તો અંદર ઉતરતું નથી, અંદર ઉતરે છે તો દ્રઢ કદાચ થયું નથી, બરાબર ને? આ હોઈ શકે. અને અથવા તો
તકલીફ એ છે કે આપણે એવા ભ્રમની અંદર જીવીએ છીએ કે દુઃખને સુખ માનીને ચાલીએ છીએ. બરાબર ને? સુખ જોઈએ એમાં વાંધો નથી, પરંતુ એ દુઃખને સુખ સમજીએ છીએ એમાં વાંધો છે. આ વાત બરાબર છે. સુખ તો ભગવાનને પણ જોતું હતું, ભગવાનને સુખ જ જોતું હતું. બરાબર ને? જ્યારે આપણે તો સુખની સાથે દુઃખ જોઈએ છે, અથવા તો દુઃખ જ જોઈએ છે એમ કહીએ તો ચાલે અંદર ખાને. બરાબર છે? ઈચ્છા સુખની છે, છતાં પણ આપણી પ્રવૃત્તિ, હરકતો કાં તો લક્ષ્ય એવા ગોઠવાયેલા છે કે દુઃખ જ આવે. પરાકાષ્ઠાની સુખ સાહેબી એટલે હાઈએસ્ટ લેવલની પૂરેપૂરી સુખ સાહેબી જો હોય તો એ મોક્ષમાં જ છે, બીજે ક્યાંય નથી. જેની પાસે પરમ ઐશ્વર્ય છે, પરમ શક્તિ છે, પરમ આનંદ છે, પરમ સુખ છે, એનું જ નામ ઈશ્વર. બરાબર ને? ભગવાન કોઈ દી દુઃખી ન હોય. જે દુઃખી હોય એને ભગવાન ન કહેવાય. જેની પાસે ઐશ્વર્ય થોડુંક પણ ઓછું હોય, આત્મિક શક્તિ થોડીક પણ ઓછી હોય, આનંદ થોડોક પણ ઓછો હોય, સુખ થોડુંક પણ ઓછું, એને પૂર્ણ પરમેશ્વર ક્યારેય ન કહેવાય. પરમ સુખ, પરમ સત્તા, પરમ સંપત્તિ, પરમ વૈભવ, બરાબર છે, એની અંદર જે તૃપ્ત હોય તેને જ આપણે પરમેશ્વર કહીએ છીએ. આપણે અહીંયા જેટલા પણ ભગવાન થયા એ ભગવાન કેવલી થાય ત્યાં સુધી ઘણા અંશે પોતાના આંતરિક ઐશ્વર્યને એમણે ખીલાવ્યું છે. છતાં પણ પૂર્ણ પરમેશ્વર તો ક્યારે થાય? મોક્ષમાં જાય ત્યારે થાય. બરાબર છે કે નહીં? બોલો, પૂરેપૂરું સુખ ક્યાં છે? કે મોક્ષમાં. પૂરેપૂરી સત્તા, સત્તા એટલે સમજાય છે? જેમ રાજા છે એની પાસે સત્તા ઘણી છે એટલે પાવર ઘણો છે. બરોબર છે? છતાં પણ અમુક વસ્તુ ઉપર રાજાઓનો પણ કંટ્રોલ નથી. બરાબર છે કે નહીં? પોતાના નગરજનોમાંથી કોઈને મૃત્યુ આવે તો રાજા બચાવી શકે. અસાધ્ય કોઈને રોગ આવે તો રાજા બચાવી શકે. કોઈને કોઈ નિકાચિત કર્મનો ઉદય થાય એનાથી રાજા એને બચાવી શકે તો કે ના બચાવી શકે. ખુદ રાજાને પણ આ બધું આવે તો પોતાને ન બચાવી શકે. એટલે રાજાની સત્તા અધૂરી છે. આગળ વધીને દેવતા ઇન્દ્ર વગેરેની પણ સત્તા આવી અધૂરી જ છે. પોતાની મોતને, પોતાના દુઃખને અટકાવી શકે એવી સત્તા એ લોકો પાસે નથી. બરાબર છે? પરંતુ સ્વ પરના બધા જ દુઃખોને દૂર કરવાની સત્તા એ સિદ્ધ ભગવંત પાસે છે કે નહીં? પૂરેપૂરું દુઃખ અંદરમાંથી મોતને પણ જીતી લીધો છે કે નહીં? સિદ્ધ ભગવંતે મોતને પણ જીતી લીધું છે, રોગને પણ જીતી લીધો છે. અને એમની સરખામણી કરી શકે કાં તો એનાથી આગળ નીકળી શકે એવા બીજા કોઈ જીવ હોતા નથી, કારણ કે ઉત્કૃષ્ટ સત્તા એમની પાસે છે, હાઈએસ્ટ લેવલની. બરાબર છે કે નહીં? અપેક્ષાએ તીર્થંકરો કરતા, જીન કેવલી ભગવંતો કરતા પણ એમની સત્તા ઓછી છે, કારણ કે કેવલીને પણ કેવળ જ્ઞાન પર પામવા માટે સિદ્ધ ભગવંતનું આલંબન આદર્શ રૂપે અથવા તો એ આલંબન એટલે ટેકા રૂપે લેવું પડે છે. બરાબર છે કે નહીં? એટલે જગતમાં કોઈ ઉત્કૃષ્ટ સત્તા હોય તો એ મોક્ષની અંદર છે. સંપત્તિની વાત કરીએ, રાજાની સંપત્તિ એવી ખરી કે ક્યારેય ખતમ ન થાય, ક્યારેય લૂંટાઈ ન જાય, ક્યારેય ઓછી ન થાય. સમજાય છે? રાજાનો સંપત્તિ વૈભવ એવો ખરો. ત્યારે સિદ્ધ પાસે જેટલું છે એમાંથી ક્યારેય પણ થોડુંક પણ ઓછું થવાનું નથી. અને એના કરતા વધારે સંપત્તિ વૈભવ આંતરિક જે સુખનું જ એકમાત્ર કારણ બને એવું છે. બરાબર છે કે નહીં? અને આવા હોય એને જ પરમેશ્વર આપણે પૂર્ણ કહીએ છીએ. જૈન શાસ્ત્રની અંદર પરમેશ્વર તત્વ કેટલું મહાન છે એના આના ઉપરથી સમજી શકાય એવું છે. અહીંયા આપેલા 3-4 શબ્દ એટલા બધા મહત્વના આપણે આપી દીધા છે: ઐશ્વર્ય, શક્તિ, આનંદ, સુખ, સત્તા, સંપત્તિ, વૈભવ વગેરે. એને જો વ્યવસ્થિત સમજતા આપણને આવડી જાય તો પરમેશ્વર તત્વને જોઈને આપણું મસ્તક ઝુક્યા વિના ન રહે. બરાબર છે? સાહેબજી કહે છે કે તમને સુખ સાહેબી જોઈએ છે, તેની સાથે અમને વાંધો પણ નથી, પણ ખરા સુખ સાહેબી છે જ્યાં એને આપણે નજરઅંદાજ કરીને ખોટા સુખ સાહેબી ખરેખર ત્યાં દુઃખ સાહેબી છે. અને એના કારણે તમારા ઉપર અમને શું આવે? તો કે દયા આવે, કરુણા આવે. બરાબર કે નહીં?
આપણે સુખ સાહેબ કેવા જોઈએ છે, જેનાથી ડિપેન્ડન્સી વધે કે ઇન્ડિપેન્ડન્સી વધે? આપણે જોઈતા સુખ સાહેબી કેવા છે, જે કર્મ બંધનનું કારણ બને કે કર્મથી છૂટવાનું કારણ બને? જે રાગાદી બંધનો વધારે કે જે રાગાદી બંધનો ઓછા કરે? બરાબર છે. આપણે જે સુખ સાહેબી જોઈએ છે કેવા છે બોલો? જેમાંથી વધારે વધારે સુખ પેદા થાય કે જેમાંથી દુઃખ પેદા થાય? નથી બોલવું? પેદા થાય. બરાબર છે ને? લખ્યું કે જે દુઃખ કે ઉપાધિને એ પેદા કરે, બરોબર છે, અથવા તો જે પોતે દુઃખ કે ઉપાધિ રૂપ છે એને જ આપણે સુખ સાહેબી માનીએ છીએ. અને ખરા સુખ સાહેબી આપણને ઓળખાણમાં આવ્યા નથી. કદાચ આવ્યા છે તો એના ઉપર ચિંતન મનન એવું નથી કે જેના કારણે જીવનની અંદર સાચા સુખ સાહેબી સિવાય જિંદગીમાં બીજો કોઈ આદર્શ નજરે ન ચડવો જોઈએ. ભૌતિક સુખમાં સાચું સુખ પુરવાર થાય તો તેને માથે લઈને ફરો, અમને વાંધો નથી. જગતમાં જેટલા પણ ભૌતિક સુખો છે, બરાબર છે, કર્મને પરવશ થઈને જેટલા સુખો અહીંયા આપણને મળે છે, એમાંથી એકાદ સુખ પણ જો સાચું સુખ પુરવાર થાય અને એની અંદર તમે સુખી રહો તો સાહેબજી કહે છે કે અમને કોઈ વાંધો નથી, પણ ભૌતિક સુખ કે સંપત્તિથી આજ સુધીમાં કોઈ સુખી થયો હોય તેવો એક પણ દાખલો ખરો? તો કે નહીં મળે. બરાબર છે કે નહીં? અહીંયા જેટલા લોકો સાંભળી રહ્યા છે એમાંથી રોટલી ખાનારા કેટલા છે? લગભગ રોજના ખોરાકમાં રોટલી આવે કે નહીં? બરાબર કે નહીં? જે આપણે રોટલી ખાઈએ છીએ એ શા માટે ખાઈએ છીએ? રોટલી ખાઈએ છીએ શા માટે ખાઈએ છીએ? બોલો. ભૂખને સમાવવા. ભૂખને સમાવવા, બરાબર ને? ભૂખને સમાવવા રોટલી ખાઈએ છીએ એનો અર્થ એ થયો કે ભૂખ સહન થતી નથી, કેમ કે ભૂખ દુઃખ છે અને દુઃખને દૂર કરવા માટે રોટલી ખાઈએ છીએ. આ વાત બરાબર? હા. બરાબર છે. હવે આપણે જન્મ્યાથી આજ સુધી ટોટલ મળાવીને કેટલી રોટલી ખાધી? એક દિવસની એવરેજ આપણે પકડી કે 5 રોટલી માણસ ખાય, કદાચ એવરેજ કહું છું. કોઈકને કદાચ ઓછી ખોરાકી હોય તો ઓછી પણ ખાય, કદાચ વધારે હોય તો વધારે પણ ખાય. કોઈની સાઈઝ નાની મોટી હોય, જાડી પતલી હોય, જે પણ હોય, એવરેજ 5 રોટલી પકડી. એક મહિનાની કેટલી રોટલી થાય? 150 રોટલી થાય ને? એક મહિનાની 150 રોટલી, વર્ષની ઇન્ટુ 10 કરી દો, 10 મહિના પકડીને ચાલીએ તો વર્ષની કેટલી થાય? 1500 રોટલી. 10 વર્ષની કેટલી થાય? 15,000 રોટલી. 20 વર્ષની 30,000 રોટલી. બરાબર છે. કદાચ 100 વર્ષ જીવીએ ને તો કેટલી થાય? 30 ઇન્ટુ 5 એટલે કે 150,000 રોટલી. બરોબર છે. 150,000 એટલે કેટલી થઈ? 1.5 લાખ. બરાબર છે. કદાચ અડધી ઉંમર પકડીને ચાલીએ, 15 શું કહેવાય કે એ અડધું આયુષ્ય 50 વર્ષ સુધી, તો 50 વર્ષની અંદર આપણે 75,000 રોટલી ખાઈ. બરાબર છે. હવે મને કહો કે જે છે ને એ 75,000 રોટલી ખાઈએ, જેને 75,000 રોટલી ખાધી હોય, હવે એ છે ને મરવાનો જ છે, કદાચ આયુષ્ય પૂરું થવાનું છે, તો 75,000 રોટલી ખાવા સુધી એની ભૂખ તો શમી ગઈ હોય કે પાછી લાગી શકે? આજ સુધીમાં આટલી રોટલી ખાધી, એ પણ આ ભવમાં ભૂખ શમી જાય કે પાછી ભૂખ લાગી શકે? પાછી ભૂખ લાગી શકે. લાગી શકે કે લાગે જ? લાગી જ. 75,000 રોટલી ખાય કે હવે તો ભૂખ ના લાગે ને? ના લાગે જ. અચ્છા, મને કહો કે કેટલી ખાઈએ તો ન લાગે?
પચાસ વર્ષની ઉંમરમાં કેટલી રોટલી ખાઈ જઈએ તો ભૂખ ન લાગે. એનું કોઈ માપ નથી. અચ્છા, એટલે વધારે અમાઉન્ટ છે કે જે છે ને કેટલી પણ ખાસું લાગશે જ. બરાબર ને? શાસ્ત્રો કહે છે કે જે છે ને આખા જગતનું બધું જ કદાચ ખવડાવી, આ તો કેપેસિટી નથી આપણી, બધું જ કદાચ ખવડાવી પીવડાવી દેવામાં આવે છતાં પણ ભૂખ તરસ થાક વગેરે એવી છે કે એને બધું જ અનુકૂળ આપી દો તો પણ જે છે ને ફરી ફરીને એ દુઃખ આવીને ઊભું રહેશે ને રહેશે. બરાબર છે કે કદાચ કોઈને ફરવાનો શોખ હોય, એ જગતની કેટલી જગ્યા ફરી લે પછી જે છે ને એને થાય કે બસ હવે નથી ફરવું. આખા જે છે ને બધા કોન્ટિનેન્ટ જોઈ આવે, બરોબર છે. આ તો પછી જગ્યા નવી કદાચ ન મળતી હોય એ વાત જુદી, પણ અને એમાં પણ પાછું તો એવું છે કે પેલી જગ્યાએ ફરી આવ્યો હોય ને 10 વર્ષ પછી પણ જે છે ને એને પાછું અહીંયા ફરવાનું મન થાય. થાય કે નહીં? મનમાં થાય કે કંઈક નવું આવ્યું હશે તો. આ તો એમ થાય કે જે છે ને ઘણા ટાઈમથી ગયા નથી, ચાલો જઈ આવી. બરાબર છે. એટલે ભૌતિક બધું જ એવું છે કે જેની અંદર ક્યારેય જે છે ને એ તૃપ્તિ કે સંતોષ મળતો નથી. આ વાત બરાબર? હા હા સર. એ ભૌતિક સુખ સંપત્તિ આજ સુધીમાં જે છે ને એનાથી એ કાયમ ખાતે કોઈ સુખી થયો હોય એવો એક પણ દાખલો નહીં મળે. બરોબર છે. હા, મેન્ટલી પ્રિપેર થયો કે ભાઈ જે છે ને બસ થયું. બરોબર છે. કાં તો શરીર જે છે નબળું પડ્યું હોય, કાં તો થાક્યો હોય, કાં તો કંટાળ્યો હોય, માટે એવો સંકલ્પ કરે. પણ એકવાર બહુ બદલાઈ જાય અને ફરીથી નવું શરીર મળે એટલે ફરીથી જે છે ને ખાવા પીવાનું, હરવા ફરવાનું ચાલુ થઈ જાય. અને આ સાયકલ નો કોઈ અંત આવે નહીં. બરાબર છે કે? અને આપણે તો એમ લાગે છે કે જેટલી સગવડ વધારે એટલું સુખ. બોલો, અધિક પૈસા વાળાને વધારે સુખ કે ઓછા પૈસા વાળાને? સાવ ગરીબ બે ટાકની રોટલી ન મળે એની વાત નથી. સાવ ભૂખ્યો તરસ્યો રહે એની વાત નથી કરતો. અધિક પૈસા વધારે હોય. ટેન્શન કોને વધારે? બરાબર છે. એટલે સત્તા સંપત્તિ વગેરે છે, પણ સત્તામાં પણ જેટલી ઊંચી સત્તા એટલો ભય, એટલી સિક્યોરિટી વધારે કે નહીં? સિક્યોરિટી વધારે લાગે ને? જેટલો ઊંચો સત્તાધીશ હોય એટલો એને ભય વધારે. એટલે સત્તાધીશોને પણ જે છે ને ચેન શાંતિ નથી. બરોબર છે. અને ચિંતાનો જે છે ને એમને ખડકલો છે. આપણને જે છે ને જોઈને લાગે કે કેટલો મોટો સત્તાધીશ છે. બરોબર છે. અને આપણે પણ મન થાય કે આના કંટ્રોલમાં કેટલા લોકો રહે છે, કેટલા લોકો એની સેવા કરે છે. અને હું પણ આવો થઈ જાઉં તો મજા આવી જાય ને. બાકી એને જ ખબર હોય કે એની શું હાલત છે. સમજાય છે? આપણે જેટલા લોકોને સાચવવા પડે અથવા તો આપણે જેટલા લોકોને એટેન્ડ કરવા પડે, આપણે એ ખોટી પણ જેટલા લોકોને સ્માઇલ આપવી પડે એના કરતા સત્તાધીશોને એ જ વસ્તુ કંઈક ઘણી વધારે કરવી પડે કે નહીં? સમજાય છે? પૈસો પણ વધે તો સંબંધો વધે, કેમ કે જ્યાં ગોળ હોય ત્યાં માખી આવે. સામે એટલા સંબંધો સાચવવા પડે ને ન સાચવે તો નામ ખરાબ થાય કે આટલો પૈસો છે ને બોલાવતો પણ નથી. આ વાત સાચી કે ખોટી? સાચી. સત્તા સંપત્તિ વધે એનાથી દુઃખો વધે, ઈર્ષા વધે, બધું વધે. લોકો આપણી ટાંગ ખેંચવા તૈયાર હોય, કદાચ નીચે પડીએ તો કે લાગનો છે. શું કે? આપણે એનું કાંઈ બગાડ્યું ન હોય છતાં પણ જે છે ને ઉપરથી નીચે પડે એટલે ઘણો પૈસા વાળો હતો કે ઘણી સત્તા વાળો હતો અને જે છે ને ઇલેક્શનમાં હારીને નીચે આવી ગયો, અથવા તો પૈસા ઘણા ડૂબી ગયા, રસ્તા પર આવી ગયો, તો કે બહુ હોશિયારી મારતો તો લાગનો છે. આવું બને છે કે નહીં?
જ્યાં આપની લાલ ટપકે છે મોઢામાંથી, એ લાળ ટપકે છે, પાણી છૂટે છે, એ બધા જ જગતના સ્થાનો એ ખતરાથી એટલા બધા ઘેરાયેલા છે કે જેની અંદર શાંતિ નથી, પરંતુ અશાંતિનો કોઈ પાર નથી. બરાબર કે નહીં? આખા જગતનું હિત ચિંતવનાર તીર્થંકર ભગવંતો, જેમણે કોઈનું આખા જીવનમાં કંઈ બગાડ્યું નથી, કોઈ બગાડે તો ઉફ પણ કરતા નથી, આરામથી સહન કરે છે. અને એમની ચિંતા કરતા ઘણીવાર તીર્થંકરના આંખમાંથી આંસુ આવી જાય કે આ બિચારો ડૂબી જશે. આવું જીવન ચરિત્ર જેમનું હોય એવા તીર્થંકર ભગવંતોની પણ જે સત્તા છે એની ઈર્ષ્યા કરનાર લોકો મળે કે ના મળે? સમજાય છે? જી. એટલે સત્તા સાથે આ ઈર્ષ્યા આદિ ભાવો સાથે જોડાયેલા છે. આપણે જે વસ્તુ જોઈને કદાચ અંદરમાં ગલગલિયા થાય, પ્રાપ્ત કરવાનું મન થાય, ભૌતિકતાને જોઈને આપણે અંજાઈ જઈએ, પરંતુ આ બધી જ વસ્તુ ખરેખર અગ્નિ જેવી છે, જ્યાં ખૂબ જ સાવધાન રહેવા જેવું છે ને બની શકે એનાથી દૂર રહેવા જેવું છે. બરાબર છે કે? નીચે લખે છે કે સત્તાધીશ એકલો બહાર નીકળે કે ન નીકળી શકે? સત્તાધીશ હોય એકલો બહાર નીકળે શું થાય? સત્તાધીશ હોય મોટો, એકલો બહાર નીકળે, મોતનો ડર હોય. મોતનો ડર હોય. દંડલોભની જે છે ને એ ગાદીમાં કે પિલોમાં, પિલો સાથે મજેથી સૂઈ ન શકે. બરાબર છે કે? અમદાવાદમાં ફૂટપાથ પર મજેથી સૂઈ જનારા કેટલા, અને એર કન્ડિશનમાં મજેથી સૂઈ જનારા કેટલા? બરોબર છે? આ ત્યારની વાત છે. હવે તો ઘરે ઘરે એર કન્ડિશન આવી ગયા છે. પહેલા તો શું હતું? એર કન્ડિશન કોના ઘરે હોય? કે મોટા મોટા લોકોના ઘરે હોય. બરાબર છે ને? એ ત્યારની વાત છે. એટલે ટૂંકમાં જે ઘણી લક્ઝુરિયસ લાઈફ એ સત્તા સંપત્તિ વધારે હોવાના કારણે જે જીવે છે, બરોબર છે, એમના જીવનની અંદર ટેન્શન ડિપ્રેશનનો કોઈ પાર હોતો નથી. વળી આજના સત્તાધીશોને લોકોની પણ જે છે ને ગાયો ખાવાની આવી. પહેલાના સત્તાધીશો જેવું આજના સત્તાધીશોને માન ખરું? આખા રાજ્યની અંદર રાજાને કોઈ ગાળ ન દઈ શકે એવી વ્યવસ્થા પહેલાના કાળની અંદર હતી કે આપણો માલિક છે, આપણે એનાથી ખરાબ બોલાય નહીં, અને કદાચ બોલતો પકડાઈ જાય તો સજા થાય એવી વ્યવસ્થા પહેલા હતી. આજે મોદીને કોઈ ગાળ દઈ શકે કે? મોદીને આજે લોકો ગાળ દઈ શકે છે? હા. બરોબર છે? બિંદાસ દે, કોઈ જાતની સજા પણ ન થાય. બરોબર છે? વિચાર કરો કે આપણો રાજા હોય, એને આપણે ગાળો દઈએ, જે દેશની અંદર જે રાજાની કિંમત ન હોય એને ગાળો દેવાતી હોય, એ દેશનું શું થાય? સમજાય છે? આજની પરિસ્થિતિ એવી છે કે સત્તાધીશોને જે છે બિંદાસ કોઈ પણ ગાળો દઈ શકે. બરાબર છે? છતાં પણ તમને બધાને ત્યાં લાડવા દેખાય છે. બરાબર છે? આ આપણી બુદ્ધિનો ભેદ છે. સુખ સત્તાને ઓળખ્યા નથી. બરાબર ને? સાચા સુખ સત્તાને આપણે ઓળખ્યા નથી. જ્યાં સુધી બુદ્ધિનો આ મહાભ્રમ દૂર ન થાય ત્યાં સુધી લક્ષ્ય બદલાવાનું નથી. બરાબર નહીં? ધ્યેય ઉલટા હશે તો પુરુષાર્થની દિશા પણ ઉડતી રહેવાની, કારણ કે આપણું લક્ષ્ય જ ખોટું હોય તો દિશા પણ ઊંધી જ રહેવાની. કર્મ બંધન છે, બરાબર છે, તેનાથી દુઃખ ઉપાધિ ઉભા કર્યા છે આપણે, તે સમજીને તેનાથી બહાર આપણે નીકળવાનું છે. અહીં મેં વિષય લીધો છે સદગતિના કારણો કેટલા અને દુર્ગતિના કારણો કેટલા. એટલે કેના કારણે સદગતિ મળે અને કેના કારણે દુર્ગતિ મળે એ વિષય હવે ચાલુ થવાનો છે. બરાબર છે? તમે પરલોકમાં ક્યાં જશો તેની હજી શંકા છે કે સદગતિ રિઝર્વ છે, અનામત છે આપણા માટે? આપણે અહીંથી મરીને ક્યાં જશું એ અનામત છે, રિઝર્વ છે,
કે હજી આપણે શંકે છે કદાચ તિર્યંશમાં જઈશ, કદાચ નરકમાં જઈશ, કદાચ મનુષ્યમાં જઈશ, કદાચ દેવમાં જઈશ. યાદ રાખજો, પરલોકમાં જવાનું તો નક્કી જ છે. તમે નાસ્તિક હોવ અને આત્મા પરલોક ન માનતા હોવ તો જુદી વાત છે. ન માનતો હોય એને પણ ક્યાંય ને ક્યાંય તો જવું જ પડશે, પણ એમ નથી માનતો એટલે એને કહેવાનો કોઈ અર્થ નથી. છતાં પણ પરલોક કઈ ભૂસાઈ જવાનું નથી, બધાએ અહીંયાથી મરીને ક્યાંય ને ક્યાંય જવાનું છે. પણ જ્યાં જવાનું છે એના માટેની આપણી તૈયારી એવી ખરી કે આપણે અશ્યોર્ડ હોઈએ, શ્યોરિટી સાથે કહી શકીએ કે જે છે મારી તો સદગતિ પાકી છે, મારે તો જે છે ને મરીને એ મનુષ્ય થવાનું છે ને થઈશ જ, અથવા તો મરીને જે છે ને દેવલોકમાં જવાનું છે એ જઈશ જ. આવું આપણે ખરું કઈ કહી શકીએ ખરા? કે હજી શંકાની અંદર આપણે ફરીએ છીએ? તમારી ઈચ્છા મુજબ દુનિયા ચાલતી નથી, એટલે આપણે ઈચ્છા કરીએ કે દેવલોક મળશે એટલે મળી નથી જતું. આપણા મર્યા પછી બધા સ્વર્ગવાસી લખશે, પરંતુ સ્વર્ગ એ જે છે ને બાપાનો બગીચો નથી, કોઈ પણ જઈ શકે એવું છે નહીં. બરાબર છે કે નહીં? સામે ભીત છે તે તમે ન માનો અને ચાલશો તો ભીત સાથે અથડાશો. બરાબર ને? નુકસાન આપણે જ છે. ભીત નહીં માનો તેટલા માત્રથી ભીતથી નહીં બચી જવાય. ઘણા સત્યો વાસ્તવિક છે, બરોબર છે, જેનો સ્વીકાર કર્યા વિના એ છૂટકો નથી. હું આત્મા છું, મરીને ક્યાંક જવાનું છે. 50-60 વર્ષની આ જિંદગી જ મારું અસ્તિત્વ નથી, પરંતુ ભૂતકાળ પણ મારો હતો અને ભવિષ્યકાળ પણ છે. ભૂતકાળ પણ અનંત હતો અને ભવિષ્યકાળ પણ અનંત છે. ભૂતકાળ હાથમાંથી ગયો, ચલો પૂરું થયું. પણ ભવિષ્યકાળને, અનંતા ભવિષ્યકાળને હું સુધારી શકું છું એ મારા હાથની વાત છે. બરાબર કે નહીં? માટે આ જીવનમાં અપેક્ષા પૂરી થાય એટલે કામ પતી ગયું. અને પરલોકનો વિચાર પણ ન આવતો હોય તો માનવાનું કે તમને ધર્મના મૂળભૂત સત્યો હજી હૃદયમાં બેઠા નથી. આપણે બોલીએ ને આ ભવ મીઠા તો પરભવ કોણે દીધા, એવી હાલત હોય તો સમજી લેવાનું કે હજી ધર્મના સત્યો છે જેના કારણે ખરેખર ધર્મ કરવાનો છે હજી અંદરમાં બેઠું નથી. પરલોક નજર સમક્ષ દેખાતો હોય તો પ્રશ્ન થવો જ જોઈએ કે મારે મરીને ક્યાં જવાનું છે. સંસારમાં ચાલુ ઘર નાનું પડતું હોય અને બીજે ક્યાંક શિફ્ટ થવાનું હોય, એરિયા બદલવાનું હોય, તો એરિયા આપણે કયો પસંદ કરીએ? હમણાં છે એવો કે એના કરતા ચડિયા તો કે એના કરતા ઉતરતો? હા, કેવો પસંદ? બરાબર ને? અને પરભવમાં જવાનું પાક્કું છે કે નહીં પણ જઈએ, અહીંયા જ રહી જશું? પરભવમાં વિચાર તો જશું એ આવે નક્કી છે? આપણને સર, પણ આર્ત ધ્યાનના નિમિત્તો બી મળતા જ હોય છે ને, એટલે આપણે સતત. ના, હું શું પૂછું છું કે પરલોકમાં આપણે જવાનું છે નક્કી જ છે, ક્યાંક ને ક્યાંક જવાનું છે નક્કી જ છે, કે અહીંયા ક્યારેક રહેવાના ચાન્સ છે કે હંમેશા રહી જશું બાય ચાન્સ? ના ના નક્કી જ છે. જવાનું નક્કી જ છે. બરાબર કે નહીં? અને જવું છે તો અહીંયા કરતા સારામાં જવું છે. કમથી કમ સારામાં ન જઈ શકે તો અહીંયા જેવું તો હોવું જોઈએ. બરોબર છે? આનાથી ખરાબ તો ન હોવું જોઈએ. એવો આપણો ઈરાદો તો હોવો જોઈએ કે નહીં? બરાબર કે નહીં? અને ત્યાં જવું હોય તો એના માટે જેમ સારું ઘર જોતું હોય તો શું લાગે? એના કરતા હમણાં જ્યાં રહેતા હોય એના કરતા સારું ઘર કે સારો એરિયા જોતો હોય શું લાગે? એક ઘરમાંથી આપણે બીજા ઘરમાં શિફ્ટ થતા હોઈએ, અહીંયાથી સારો એરિયા જોતો હોય તો શું લાગે? એની જરૂર પડે મહેનત, પુરુષાર્થ, પૈસા લાગે, પૈસા. પૈસા. હા, એ જ કહું છું. બરોબર છે? બસ એ જ રીતે પરભવમાં પૈસા નું કામ કોણ કરશે? તો કે પુણ્ય. પ્રભવમાં તો જે છે ને આપણી કરન્સી શું છે? પુણ્ય જ છે. કેમ કે અહીંના પૈસા તો ત્યાં સાથે આવતા નથી. બરોબર છે? અહીંના સત્કાર્યો હશે, સારું જે છે ને સારા ભાવો હશે, અને એના કારણે જે પુણ્ય બાંધ્યું હશે એ જ સાથે આવશે ને? બરાબર ને? તો પરભવમાં જે છે ને સારી જગ્યા જોતી હોય, સારો ભાવ જોતો હોય તો કરન્સી રૂપે શું લાગશે? રૂપિયા કામ નહીં લાગે, ત્યાંથી લઈ જવાતા નથી, પુણ્ય જ કામ લાગશે. બરાબર કે? એટલે સીધી વાત છે, પરલોક સુગાવો હોય તો અહીંયા પુણ્ય વધારે જોઈએ, કેમ કે ઓછા પુણ્યમાં ઓછી સારી જગ્યા જ મળે.
જેમ ઓછા પૈસામાં ઓછી સારી જગ્યા મળે ને અહીંયા, કેમ ત્યાં ઓછા પુણ્યમાં ઓછી સારી જગ્યા મળે. બરાબર છે કેમ? એટલે સંસારમાં પણ ચાલુ ઘર નાનું પડતું હોય અને બીજે રહેવાનું હોય તો સારો એરિયા પસંદ કરીએ. અરે 10-20 દિવસ માટે બહાર ગામ જવાનું હોય ને તો પણ બેસીને નાસ્તા બેડિંગ બધું તૈયાર રાખીએ કે ત્યાં મળશે કે ન મળે, કાં તો તપાસ કરી લે કે ત્યાં હશે કે નહીં. એ હિસાબે આપણે સગવડ કરીએ. કઈ નહીં તો પૈસા સાથે લઈ જઈએ અથવા તો જે છે ને વસ્તુઓ સાથે લઈ જઈએ. એટલે તૈયારી તો હોય. પરંતુ પરભવમાં આપણે જવું છે એ નક્કી છે, છતાં પણ આપણી તૈયારી કે આપણી જાગૃતિ કેટલી. જ્યાં જઈ આવ્યા હોય તેવા 4 જણને પૂછી પણ આવીએ કે ભાઈ શું સગવડ છે, બરોબર ને? આજુબાજુ બધું કેવું છે. પરંતુ અહીંથી આંખ મીચાયા પછી જ્યાં જવાનું છે તેની કોઈ તૈયારી આપણી ખરી? બરોબર છે. કોઈ જવાબ આપ્યો કે પરલોક પ્રત્યક્ષ દેખાતો નથી. અને એના જવાબ વગેરે આગળ જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો રાખીએ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. અને જેમના વ્યાખ્યાનો આપણે વાંચી રહ્યા છીએ ત્યારે ઘણી વાર હતા હાલમાં, એટલે જયારે પુસ્તક છપાય ત્યારે કદાચ મુનિપણામાં વ્યાખ્યાન આપ્યા હશે. અને હાલમાં જે ગચ્છનાયક એટલે ગચ્છાધિપતિ તરીકે વિચરે છે એવા આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રણામ. 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 પ્રણામ.